अथ द्वादशोऽध्यायः। मैत्रेय उवाच इति ते वर्णितः क्षत्तः कालाख्यः परमात्मनः महिमा वेदगर्भोऽथ यथा स्राक्षीन्निबोध मे ससर्जाग्रेन्दतामिश्रमथतामिश्रमादिकृत महामोहं च मोहं च तमश्चाज्ञानवृत्तयः दृष्ट्वा पापीयसीं सृष्टिं नात्मानं बह्वमन्यत भगवद्ध्यानपूतेन मनसान्यां ततो सृजत सनकं च सनन्दं च सनातनमथात्मभूः सनत्कुमारं च मुनिर्निष्क्रियानूर्ध्वरेतसः तान् बभाषे स्वभूः पुत्रान् प्रजाः सुजत पुत्रकाः तन्नैच्छन्मोक्षधर्माणो वासुदेवपरायणाः सोऽवध्यातः सुतैरेवं प्रत्याख्यातानुशासनैः क्रोधं दुर्विषहं जातं नियन्तुमुपचक्रमे धिया निगृह्यमाणोऽपि भ्रुवोर्मध्यात् प्रजापतेः सद्यो जायत तन्मन्युः कुमारो नीललोहितः स वैरुरोध देवानां पूर्वजो भगवान् भवः नामानि कुरु मेधातस्नानानि च जगद्गुरो इति तस्य वचः पाद्मो भगवान् परिपालयन् अभ्यधाद्भद्रया वाचा मारोदीस्तत्करोमि ते रोदीसुरश्रेष्ठसोद्वेग इव बालकः ततस्त्वामभिधास्यन्ति नाम्ना रुद्र इति प्रजाः रुद्रेन्द्रियाण्यसुर्व्योमवायुरग्निर्जलं महि सूर्यश्चन्द्रस्तपश्चैव स्थानान्यग्रे कृतानि मे मन्युर्मनुर्महिनसो महाच्छिवरुतत्वजः उग्ररेता भवः कालो वामदेवो धृतव्रतः धीर्वृत्तिरुशनो मा च नियुत्सर्पिरिलाम्बिकाम् इरावती सुधा दीक्षा रुद्राण्यो रुद्रते स्त्रियः गृहाणैतानि नामानि स्थानानि च सयोषणः एभिसृज प्रजा बह्वीः प्रजानामसि यत्पतिः इत्यादिष्टस्य गुरुणा भगवान् नीललोहितः सत्त्वाकृतिस्वभावेन ससर्जात्मसमाः प्रजाः रुद्राणां रुद्रसृष्टानां समन्ताद्ग्रसतां जगत् निशाम्यासङ्ख्यशो यूथान् प्रजापतिरशङ्कत अलं प्रजाभिः सुरोत्तम मया सह दहन्तीभिर्दिशश्चक्षुर्भिरुल्बणैः तप आतिष्ठ भद्रं ते सर्वभूतसुखम् तपसैव यथा पूर्वं स्रष्टा विश्वमिदं भवान् तपसैव परं ज्योतिर्भगवन्तमधोक्षजम् सर्वभूतगुहावासमञ्जसा विन्दते पुमान्। શ્રી મૈત્રેયજી કહે છે, વિદુરજી, અહીં સુધી મેં આપને ભગવાનના કાળરૂપ મહિમા સંભળાવ્યો. હવે જે પ્રકારે બ્રહ્માજીએ જગતની રચના કરી એ તમે સાંભળો. સૌથી પહેલા એમણે અજ્ઞાનની 5 વૃત્તિઓ તમ, મોહ, મહામોહ, તામિશ્ર અને અંધતામિશ્ર એટલે અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ જે 5 ક્લેશ કહેવામાં આવે છે એ 5ને ભાગવતમાં હંમેશા આવા નામથી કહ્યા છે, તમ, મોહ, મહામોહ, તામિશ્ર અને અંધતામિશ્ર. પરંતુ આ અત્યંત પાપમયી સૃષ્ટિને જોઈને એમને પ્રસન્નતા ના થઈ ત્યારે એમણે પોતાના મનને ભગવાનના ધ્યાનથી પવિત્ર કરી બીજી સૃષ્ટિ રચી
આ વખતે બ્રહ્માજીએ સનક, સનંદન, સનાતન અને સનતકુમાર આ 4 નિવૃત્તિપરાયણ ઉર્ધ્વ રહેતા મુનિઓને ઉત્પન્ન કર્યા. પોતાના પુત્રોને બ્રહ્માજીએ કહ્યું, પુત્રો, તમે લોકો સૃષ્ટિ ઉત્પન્ન કરો, પરંતુ તો જન્મથી જ મોક્ષ માર્ગ એટલે કે નિવૃત્તિ માર્ગનું અનુસરણ કરનારા હતા અને ભગવાનના ધ્યાનમાં તત્પર હતા. આથી એમણે એવું કરવાની ઈચ્છા ના કરી. જ્યારે બ્રહ્માજીએ જોયું કે મારી આજ્ઞા નથી માનતા અને આ પુત્રો મારો તિરસ્કાર કરે છે, ત્યારે એમને અસહ્ય ક્રોધ થયો. એમણે એ ક્રોધને રોકવાનો પ્રયત્ન કર્યો, પણ બુદ્ધિ દ્વારા બહુ રોકવા છતાં પણ ક્રોધ તત્કાળ પ્રજાપતિની ભ્રમરોની વચમાંથી એક નીલ લોહિત, નીલ અને લાલ રંગના બાળકના રૂપમાં પ્રકટ થઈ ગયો. એમના ભ્રમરમાંથી બાળક પ્રકટ થઈ ગયો. એ દેવતાઓના પૂર્વજ ભગવાન ભવ, રુદ્ર રડી રડીને કહેવા લાગ્યા, જગત પિતા, વિધાતા, મારું નામ અને મારે રહેવા માટેનું સ્થાન તમે બતાવો. ત્યારે કમળીઓની ભગવાન બ્રહ્માએ એ બાળકની પ્રાર્થના પૂર્ણ કરવાને માટે મધુર વાણીમાં કહ્યું, તમે રડશો નહીં, હું હમણાં જ તમારી ઈચ્છા પૂરી કરું છું. એ દેવશ્રેષ્ઠ, તમે જન્મ લેતા જ બાળકની જેમ લુસ્કા ભરી ભરીને રડો છો, આથી પ્રજા તમને રુદ્ર નામથી બોલાવશે. તમારે રહેવા માટે મેં પહેલેથી જ હૃદય, ઇન્દ્રિય, પ્રાણ, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, સૂર્ય, ચંદ્ર અને તપ આ સ્થાનો રચી રાખ્યા છે. તમારા નામ મન્યુ, મનુ, મહિનસ, મહાન, શિવ, ઋતધ્વજ, ઉગ્રરેતા, ભવ, કાળ, વામદેવ અને ધૃતવ્રત થશે. તથા ધિ, વૃત્તિ, ઉષના, ઉમા, નિયુત, સર્પી, ઇલા, અંબિકા, ઇરાવતી, સુધા અને દીક્ષા આ 11 રુદ્રાણીઓ તમારી પત્નીઓ થશે. 11 રુદ્ર અને 11 રુદ્રની પત્નીઓ. તમે ઉપરયુક્ત નામ, સ્થાન અને સ્ત્રીઓનો સ્વીકાર કરો અને એમના દ્વારા બહુ બધી પ્રજા ઉત્પન્ન કરો, કારણ કે તમે પ્રજાપતિ છો. લોકપિતા બ્રહ્માજી પાસેથી આવી આજ્ઞા પ્રાપ્ત કરીને ભગવાન નિર્લોહિત બળ, આકાર અને સ્વભાવમાં પોતાના જ જેવી પ્રજા ઉત્પન્ન કરવા લાગ્યા. ભગવાન રુદ્ર દ્વારા ઉત્પન્ન થયેલા એ રુદ્રોનો અસંખ્ય સમૂહો બનાવીને આખા સંસારને ભક્ષણ કરતા જોઈને બ્રહ્માજીને તો બહુ ચિંતા થઈ ગઈ. ત્યારે એમણે રુદ્રને કહ્યું, એ સુરશ્રેષ્ઠ, તમારી પ્રજા તો પોતાની ભયંકર દૃષ્ટિથી મને અને બધી દિશાઓને બાળી નાખવા માંગે છે. આથી આવી સૃષ્ટિ ના રચાય, તમારું કલ્યાણ થાવ. એ જ રુદ્ર. ત્યાં પર રુદ્રની આવી જ કથા છે. તમારું કલ્યાણ થાઓ. હવે તમે સમસ્ત પ્રાણીઓને સુખ આપવાને માટે તપ કરો, પછી એ તપના પ્રભાવથી જ તમે પૂર્વવત આ સંસારની રચના કરજો. પુરુષ તપના દ્વારા જ ઇન્દ્રિયાતીત, સર્વાંતર્યામી, જ્યોતિષ સ્વરૂપ શ્રીહરિને સુગમતાથી પ્રાપ્ત કરી શકે છે. 20મા શ્લોકથી. મૈત્રેય ઉવાચ એવમાત્મભુવાદિષ્ટઃ પરિક્રમ્ય ગિરાં પતિં બાડમિત્યમુમામંત્ર્ય વિવેશ તપસેવનम् અથાભિધ્યાય તત્સર્ગં દશપુત્રાः પ્રજગ્નિરે ભગવચ્છક્તિયુક્તસ્ય લોકસંતાનહેતવઃ મરીચરત્ર્યગિરસૌ પુલસ્ત્યઃ પુલઃ ક્રતુઃ ભૃગુર્વસિષ્ઠો દક્ષશ્ચ દશમસ્તત્ર નારદઃ उत्संगान्नारदो जज्ञे दक्षोऽङ्गुष्ठात् स्वयंभुवः प्राणाद्वसिष्ठः सञ्जातो भृगुस्त्वचिकरात् क्रतुः पुलहो नाभितो जज्ञे पुलस्त्यः कर्णयोर्ऋषिः अङ्गिरामुखतोक्ष्णोत्रिर्मरीचिर्मनसोऽभवत् धर्मस्तना दक्षिणतो यत्र नारायणः स्वयम् अधर्मः पृष्ठतो यस्मान् मृत्युर्लोकभयङ्करः हृदि कामो भ्रुवः क्रोधो लोभश्चाधरदच्छदात् आस्याद्वाक्सिन्धवो मेढ्रान्निरृतिः पायोरदाय छायायाः कर्दमो जग्ने देवहूत्याः पतिप्रभुः मनसो देहश्चेदं जग्ने विश्वकृतो जगत् वाचं दुहितरं तन्वीं स्वयंभूर्हरति मनः
अकामां चकमेक्षत्तः सकाम इति न श्रुतं तम धर्मे कृतमतिं विलोक्य पितरं सुताः मरीचि मुख्या मुनयो विश्रम्भात् प्रत्यबोधयन् नैतत्पूर्वैः कृतं त्वद्यै न करिष्यन्ति च यत्त्वं दुहितरं गच्छेरनिगृह्यां गजं प्रभुः तेजीयसामपि ह्येतन्न सुश्लोक्यं जगद्गुरो यद्वृत्तमनुतिष्ठन् वै लोकः क्षेमाय कल्पते तस्मै नमो भगवते य इदं स्वेन रोचिषा आत्मस्थं व्यञ्जयामास सधर्मं पातुमर्हति सैत्थं गृणतः पुत्रान् पुरो दृष्ट्वा प्रजापतीन् प्रजापतिपतिस्तन्वं तत्याज व्रीडितस्तदा तां दिशो जगृहुर्घोरां निहारं यद्विदुस्तमः कदाचिद्ध्यायतः स्रष्टुर्वेदा आसंश्चतुर्मुखात् कथं स्रक्ष्याम्यहं लोकान् समवेतान् यथा पुरा चातुर्होत्रं कर्म तन्त्रमुपवेदनयैः सह धर्मस्य पादाश्चत्वारस्तथैवाश्रमवृत्तयः। શ્રી મૈત્રેયજી કહે છે, જ્યારે બ્રહ્માજી આવી આજ્ઞા કરી ત્યારે રુદ્રએ કહ્યું કે બહુ સારું એમ કહીને આજ્ઞા શિરોધાર્ય કરી અને પછી એમની અનુમતિ લઈને તથા એમની પરિક્રમા કરીને એ તપશ્ચર્યા કરવાને માટે વનમાં ચાલ્યા ગયા. આ પછી જ્યારે ભગવાનની શક્તિથી સંપન્ન બ્રહ્માજીએ સૃષ્ટિને માટે સંકલ્પ કર્યો ત્યારે એમના 10 પુત્રો ઉત્પન્ન થયા. એનાથી લોકની બહુ વૃદ્ધિ થઈ. એમના નામ મરીચી, અત્રિ, અંગિરા, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ, ભૃગુ, વશિષ્ઠ, દક્ષ અને 10મા નારદ હતા. એમાં નારદજી પ્રજાપતિની ગોદથી, દક્ષ અંગૂઠાથી, વશિષ્ઠ પ્રાણથી, ભૃગુ ત્વચાથી, ક્રતુ હાથથી, પુલહ નાભીથી, પુલસ્ત્ય ઋષિ કાનોથી, અંગિરા મુખથી, અત્રિ નેત્રોમાંથી અને મરીચી મનથી ઉત્પન્ન થયા. પછી એમના જમણા સ્તનથી ધર્મ ઉત્પન્ન થયો, જેની પત્ની મૂર્તિથી સ્વયં નારાયણ અવતીર્ણ થયા અને પીઠથી અધર્મનો જન્મ થયો અને એનાથી સંસારને ભયભીત કરનાર મૃત્યુ ઉત્પન્ન થયું. આ પ્રકારે બ્રહ્માજીના હૃદયમાંથી કામ, ભ્રમરોથી ક્રોધ, નીચેના હોઠથી લોભ, મુખથી વાણીની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી, લિંગથી સમુદ્ર, ગોદાથી પાપનું નિવાસ સ્થાન, રાક્ષસોનો અધિપતિ નિર્વૃત્તિ, છાયાથી દેવહૂતિના પતિ ભગવાન કરદમજી ઉત્પન્ન થયા. આ પ્રકારે આખું જગત કરતા બ્રહ્માજીના શરીર અને મનમાંથી ઉત્પન્ન થયું. વિદુરજી, ભગવાન બ્રહ્માની કન્યા સરસ્વતી બહુ સુંદર અને મનોહર હતી. અમે સાંભળ્યું છે કે એકવાર એને જોઈને બ્રહ્માજી કામ મોહિત થઈ ગયા. જો કે પોતે સ્વયં વાસનાહીન હતી, તે સરસ્વતી વાસનાહીન હતી, પણ બ્રહ્માજીમાં કામ જન્મ્યો. એમને આવો અધર્મમય સંકલ્પ કરતા જોઈને એમના પુત્ર મરીચી વગેરે ઋષિઓએ એમને વિશ્વાસપૂર્વક સમજાવ્યા, પિતાજી, આપ સમર્થ છો, છતાં પણ આપના મનમાં ઉત્પન્ન થયેલા કામના વેગને આપ રોકતા નથી અને પુત્રી ગમન જેવું દુસ્તર પાપ કરવાનો સંકલ્પ કરી રહ્યા છો. આવું તો આપના પૂર્વવર્તી કોઈ પણ બ્રહ્માએ નથી કર્યું, ન તો આગળ પણ કોઈ કરશે. એ જગતગુરુ, આપ જેવા તેજસ્વી પુરુષોને પણ આવું કામ શોભા નથી દેતો, કારણ કે આપ લોકોના આચરણોનું અનુસરણ કરવાથી તો સંસારનું કલ્યાણ થાય છે. જે શ્રી ભગવાને પોતાના સ્વરૂપમાં સ્થિત આ જગતને પોતાના જ તેજથી પ્રગટ કર્યું છે, એમને નમસ્કાર છે. આ સમયે એ જ ધર્મની રક્ષા કરી શકે છે. બીજું તો શું કરીએ? હવે ભગવાન જે કરે તે ખરો, ભગવાન જ રક્ષણ કરી શકે છે. પોતાના પુત્ર મરીચી વગેરે પ્રજાપતિઓને પોતાની સામે આમ કહેતા જોઈને પ્રજાપતિઓના પતિ બ્રહ્માજી બહુ લજ્જિત થયા અને એમણે પોતાના શરીરનો એ સમયે ત્યાગ કર્યો. ત્યારે એ ઘોર શરીરને દિશાઓએ લઈ લીધું અને એ જ ધુમ્મસ થયું, જેને અંધકાર પણ કહેવામાં આવે છે. એટલે કે ધુમ્મસ કે અંધકાર પણ બ્રહ્માજીનું સર્જન છે, એ કહેવાને માટે આવી કથા કરી, એવું આપણે માનવાનું. એકવાર બ્રહ્માજી વિચારી રહ્યા હતા કે હું પહેલાની જેમ સુવ્યવસ્થિત રૂપથી બધા લોકોની રચના કેવી રીતે કરું. એ સમયે એમના મુખોમાંથી 4 વેદો પ્રગટ થઈ ગયા. એ સિવાય ઉપવેદ, ન્યાયશાસ્ત્ર, હોતા, ઉદ્ગાતા, અધ્વર્યો અને બ્રહ્મા, આ 4 અવતેજોના કર્મો, યજ્ઞોનો વિસ્તાર, ધર્મના 4 ચરણ અને 4 આશ્રમ તથા એમની વૃત્તિઓ, આ બધું પણ બ્રહ્માજીના મુખથી ઉત્પન્ન થયો.
विदुर उवाच स वै विश्वसृजामीशो वेदादीन्मुखतो सृजत यद्यद्येनासृजद्देवस्तन्मे ब्रूहि तपोधन। मैत्रेय उवाच ऋग्यजुस्सामाथर्वाख्यान् वेदान् पूर्वादिभिर्मुखैः शस्त्रमेज्ञां स्तुतिस्तोमं प्रायश्चित्तं यथाक्रमात् आयुर्वेदं धनुर्वेदं गान्धर्वं वेदमात्मनः स्थापत्यं चासृजद्वेदं क्रमात् पूर्वादिभिर्मुखैः इतिहासपुराणानि पञ्चमं वेदमीश्वरः सर्वेभ्य एव वक्त्रेभ्यः ससृजे सर्वदर्शनः षोडशयुक्तौ पूर्ववक्त्रात् पुरीष्यग्निष्टु तावत् आप्तोर्यामातिरात्रौ च वाजपेयं स गोसवम् विद्यादानं तपःसत्यं धर्मस्येति पदान् आश्रमांश यथा संख्यमसृजत् सह वृत्तिभिः सावित्रं प्राजापत्यं च ब्राह्मं चाथ बृहत् तथा वार्ता सञ्चयशालीनशीलोञ्च इति वै गृहे वैखानसा वालखिल्यौदुम्बराफेन पावने न्यासे कुटीचकः पूर्वं बह्वो दोहंस निष्क्रियौ आन्वीक्षिकी त्रयी वार्ता दण्डनेतिस्तथैव च एवं व्याहृतयश्चासन् प्रणवो ह्यस्य दहरतः तस्योष्णिगासे लोमभ्यो गायत्री च त्वचो विभोः त्रिष्टुं मांसास्नुतोऽस्नुष्टुप्जगत्यस्नः प्रजापतेः मज्जायाः पङ्क्तिरुत्पन्ना बृहती प्राणतो भवत सस्पष्टस्याभवज्जीवस्वरो देह उदाहृतः उष्माणमिन्द्रियाण्याहुरन्तस्था बलमात्मनः स्वरा सप्तविहारेण भवन्ति स्म प्रजापतेः शब्दब्रह्मात्मनस्तस्य व्यक्ताव्यक्तात्मनः परः ब्रह्मा बभाति विततो नानाशक्त्युपबृंहितः ओम्। વિદુરજીએ પૂછ્યું, તપોધન, વિશ્વ રચયિતાઓના સ્વામી શ્રી બ્રહ્માજીએ જ્યારે પોતાના મુખોથી આ વેદાદિની રચના કરી ત્યારે એમણે પોતાના કયા મુખથી કઈ વસ્તુ ઉત્પન્ન કરી એ આપ કૃપા કરીને અમને બતાવો। શ્રી મૈત્રેયજી કહે છે, વિદુરજી, બ્રહ્માએ પોતાના પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તરના મુખથી ક્રમશઃ ઋક, યજુઃ, સામ અને અથર્વ વેદોની રચના કરી તથા એ ક્રમથી શસ્ત્ર એટલે હોતાનું કર્મ, ઇજ્જા એટલે અધ્વર્યુનું કર્મ, સ્તુતિ સ્તોમ એટલે ઉદ્ગાતાનું કર્મ અને પ્રાયશ્ચિત્ત એટલે બ્રહ્માનું કર્મ, આ ચારે કર્મોની પણ રચના કરી। આ પ્રકારે આયુર્વેદ ચિકિત્સા શાસ્ત્ર, ધનુર્વેદ શસ્ત્ર વિદ્યા, ગાંધર્વવેદ સંગીત શાસ્ત્ર અને સ્થાપત્યવેદ શિલ્પ વિદ્યા, આ ચાર ઉપવેદોનો પણ ક્રમશઃ એ પૂર્વાદિ મુખોથી જ ઉત્પન્ન કર્યા। પછી સર્વદર્શી ભગવાન બ્રહ્માએ પોતાના ચારે મુખોથી ઇતિહાસ પુરાણ રૂપ પાંચમો વેદ બનાવ્યો। આ ક્રમથી ષોડશી અને ઉક્ત, ચયન અને અગ્નિષ્ટોમ, આપ્તોર્યામ અને અતિરાત્ર તથા વાજપેય અને ગોસવ, આ બબ્બે યાગ પણ એમના પૂર્વાદિ મુખોથી જ ઉત્પન્ન થયા। વિદ્યા, દાન, તપ અને સત્ય, આ ધર્મના ચાર પાદ અને વૃત્તિઓ સહિત ચાર આશ્રમ પણ આ જ ક્રમમાં ઉત્પન્ન થયા। સાવિત્ર, પ્રાજાપત્ય, બ્રાહ્મ અને બૃહત, આ ચાર વૃત્તિઓ બ્રહ્મચારીની છે તથા વાર્તા, સંચય, શાલીન અને શિલોંચ, આ ચાર વૃત્તિઓ ગૃહસ્થની છે। આ પ્રકારે વૃત્તિભેદથી વૈખાનસ, વાલખિલ્ય, ઔદુંબર અને ફેનપ, આ ચાર ભેદ વાનપ્રસ્થોના તથા કુટીચક, બહુતક, હંસ અને નિષ્ક્રિય પરમહંસ, આ ચાર ભેદ સંન્યાસીઓના છે। એ નીચે સમજાવ્યા છે પાદનોધમાં। પહેલા ચાર ભેદ કહેવામાં આવ્યા, બ્રહ્મચારીઓના ચાર ભેદ છે, સાવિત્ર, પ્રાજાપત્ય, બ્રાહ્મ અને બૃહત। હવે એમના ભેદ એટલે એમની વૃત્તિ છે। વૃત્તિ એટલે એમના જીવનનો જેના પર આધાર છે, તે જેના આધારે જીવે છે। તો ચાર બ્રહ્મચારી ઉપનયન સંસ્કાર પછી ગાયત્રીનું અધ્યયન કરવાને માટે ધારણ કરવામાં આવતું 3 દિવસનું બ્રહ્મચર્ય વ્રત, એ સાવિત્ર। પ્રાજાપત્ય એટલે 1 વર્ષનું બ્રહ્મચર્ય વ્રત। બ્રહ્મ એટલે વેદાધ્યયનની સમાપ્તિ સુધી રહેનારું બ્રહ્મચર્ય વ્રત।
અને બૃહત એટલે જીવતા સુધી રહેનારું બ્રહ્મચર્ય વ્રત. આ 4 વૃત્તિઓ બ્રહ્મચારીની છે. ગૃહસ્થમાં વાર્તા એટલે કૃષિ વગેરે શાસ્ત્ર વિહિત વૃત્તિઓ. આમ તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બધાને માટે જે પ્રકારની શાસ્ત્રોક્ત વૃત્તિઓ કહેવામાં આવી છે જીવનના આધાર રૂપે, એ પ્રકારે જીવવું એને વાર્તા કહી. સંચય યજ્ઞ આગાદી કરાવવા તે આ ગૃહસ્થની છે. હા, શાલીન એટલે અયાચિત વૃત્તિ, માગવું નહીં તે. અને શિલોન છે એટલે ખેતર કપાઈ, ખેતરમાંથી અનાજ બધું કપાઈ ગયું હોય પછી પૃથ્વી પર પડેલા તથા દાણાપીઠ વગેરે હોય જે અનાજની દુકાનો, એ બધામાં વેચવાનું થતું હોય તો દાણા વેરાતા હોય ને, એ વેરાયેલા દાણા વીણીને ખાવા. એ ખેતર કપાઈ ખેતરમાં લણણી થઈ ગઈ હોય એના પછી જે પડેલા દાણા હોય તે, અથવા બજારમાં દાણા વેચાતા હોય એ વેચાયા પછી જે વધતા દેખાતા હોય એવા દાણા વીણીને એને રાંધીને એના આધારે જીવન ચલાવવું, એનું નામ છે શીલોંચ વૃત્તિ. આ ગૃહસ્થોની છે. પેલા વાનપ્રસ્થ સંન્યાસ ભૂખે જ મરવાનું જો આ લોકોની આ સ્થિતિ હોય તો. પછી આ પ્રકારે વૃત્તિ ભેદથી વૈખાનસ એટલે ખેડ્યા વગરની જમીનથી ઉત્પન્ન થતા પદાર્થોથી નિર્વાહ કરવેલા સામો વગેરે છે. આ લોકો એવું કહે છે કે ખેડ્યા વગરની જમીનમાં સામો પાકે એટલે સામા પાછા આવે દાડો ખાઈ લે. વાલખિલ્યા નવીન અન્ન મળતા પહેલા સંચય કરેલું અન્ન છે એ દાન કરી દેનારા. લો એટલે ગઈ સાલની કોઠીઓ ભરવાની નહીં, આગલા વર્ષનું બધું દાન કરી, વેચવાનું નહીં, દાન કરી દેવાનું. આગલા વર્ષોના દાન કરી દેવાનું અને નવું ધાન આવે એમાંથી પછી ખાવાનું. એ તો બહુ અઘરું નથી જોકે. ઔદુંબર પ્રાતઃકાળે ઉઠીએ ત્યારે જે દિશામાં મોઢું હોય એ તરફથી ફળ વગેરે લાવીને નિર્વાહ કરવો. એ તો હોય આ તો આમ એટલે આજે આપણે એવા સૂઈએ કે આમ ના ઉઠીએ, કાલે એ કઈ બાજુનું મોઢું એ તો આપણે નક્કી કરી શકીએ ને. પણ કદાચ એવું હશે કે આમ ઊંઘમાં પડકું ફરી ગયા તો એના અને પછી જેમ આમ સુતેલા ઉઠ્યા તો આમ સુતેલા એવું હોવું જોઈએ. બાકી તો આપણે નક્કી કરી શકીએ કે કેમનું સૂવું, પણ એવું હશે. સો દેટ ઇઝ વાલખિલ્ય નહીં, એના પછી ઔદુંબર. અને 12મો ફેનપ પોતાની જાતે ઝાડ પરથી ખરેલા ફળ વગેરે છે એ ખાઈને જીવવું. આ 4 તો વાનપ્રસ્થો થયા. અને હવે આવે છે સંન્યાસીઓ. કુટીચક તો કુટિયા બનાવીને એક જગ્યાએ રહેવું અને આશ્રમના ધર્મોનું પૂરું પાલન કરવું. તે બહુદક કર્મની તરફ ગૌણ દ્રષ્ટિ રાખીને જ્ઞાનને જ જો આ તો પ્રધાન માનનારા. આપણે બહુદક એવો કહીએ છીએ કે અનેક જગ્યાએ, ઉદક એટલે પાણી, તો અનેક જગ્યાએ ફરતો હોય ને અનેક જગ્યાઓના પાણી પીતો હોય એમ, એટલે એક જગ્યાએ રહેતો ના હોય એવો અર્થ બહુદકોને આપણે કર્યો છે. આ કહે છે કે બહુદક એટલે કર્મ પ્રત્યે ગૌણ દૃષ્ટિ છે અને જ્ઞાન પ્રત્યે પ્રધાન દૃષ્ટિ છે. હંસ એટલે જ્ઞાનનો અભ્યાસ કરનારો અને પરમહંસ એટલે જ્ઞાની જીવન મુક્ત. આ 4 ભેદ સંન્યાસીઓના છે. ટૂંકમાં વૈદિક વર્ણાશ્રમ વ્યવસ્થામાં ભોગનું કોઈ સ્થાન જ નથી. આ બધું કર્યા પછી જેટલું વધે એટલું ભોગ કરવાનો, જો વધે તો, અને ના વધે તો શ્રી રામ જય રામ જય જય રામ. આ જ ક્રમમાં આન્વીક્ષિકી, ત્રયી, વાર્તા અને દંડનીતિ આ 4 વિદ્યાઓ તથા 4 વ્યાવૃત્તિઓ પણ બ્રહ્માજીના 4 મુખમાંથી ઉત્પન્ન થઈ અને એમના હૃદયાકાશથી ઓમકાર પ્રગટ થયો. તો આન્વીક્ષિકી એટલે મોક્ષ પ્રાપ્ત કરાવનારી આત્મવિદ્યા, ત્રયી એટલે સ્વર્ગાદી ફળ આપનારી કર્મ વિદ્યા, વાર્તા એટલે ખેતી વ્યાપારાદી સંબંધી વિદ્યા, અને દંડનીતિ એટલે રાજનીતિ. 4 વ્યાવૃત્તિઓ ભૂહ, ભુવઃ, સુવઃ આ 3 અને ચોથી મહ અને મેળવીને આ પ્રકારે 4 વ્યાવૃત્તિઓ આશ્રય લઈને પોતાના ગૃહ્ય સૂત્રોમાં બતાવી છે. એવં વ્યાહૃતય પ્રોક્તાઃ વ્યસ્તાઃ સમજતાઃ. અથવા ભૂહ, ભુવઃ, સુવઃ અને મહ આ 4 વ્યાવૃત્તિઓ જેમ કે શ્રુતિ કહે છે ભૂર્ભુવ સુવરિતિવા એતા સ્ત્રીંસો વ્યાહૃતયઃ
તાસામહ સ્મૈતા ચતુર્થી એ આપણા તૈત્તિરીય ઉપનિષદમાં વાચમસ્ય પ્રવેદયતિ મહઃ ઇત્યાદિ. આ પણ બ્રહ્માજીમાંથી ઉત્પન્ન થયો. એમના રોમથી ઉષ્ણિક, ત્વચાથી ગાયત્રી, માંસથી ત્રિષ્ટુપ, સ્નાયુથી અનુષ્ટુપ, અસ્થિઓથી જગતી, મજ્જાથી પંક્તિ અને પ્રાણોથી બૃહતિ છંદ ઉત્પન્ન થયો. આ 7 છંદો વેદોમાં જોવા મળે છે. એ બધા એમનામાંથી ઉત્પન્ન થયા. એ જ પ્રકારે એમનો જીવ સ્પર્શવર્ણ એટલે કચટતપ, બરાબર, કવર્ગથી પવ, કવર્ગાથી પંચવર્ગ. એમનો દેહ સ્વરવર્ણ અકારાદિ એટલે અ ઈ વગેરે કહેવાયો. એમની ઇન્દ્રિયોને ઉષ્મવર્ણ શ સહ, બળને અંતસ્થયર લવ કહે છે. તથા એમની ક્રીડાથી નિષાદ, ઋષભ, ગાંધાર, ષડજ, મધ્ય, ષડજ, મધ્યમ, દૈવત અને પંચમ આ 7 સ્વરો ઉત્પન્ન થયા. એ તાત બ્રહ્માજી શબ્દ બ્રહ્મ સ્વરૂપ છે. એ વૈખરી રૂપથી વ્યક્ત અને ઓંકાર રૂપથી અવ્યક્ત છે. તથા એમનાથી પર જે સર્વત્ર પરિપૂર્ણ પરબ્રહ્મ છે તે અનેકો પ્રકારની શક્તિઓથી વિકસિત થઈને ઇન્દ્રાદી રૂપોમાં ભાસી રહ્યા છે. 49 થી તતો પરામુપાદાય સસર્ગાય મનોદધે ઋષીણાં ભૂરિ વીર્યાણામપી સર્ગમ વિસ્તૃતં જ્ઞાત્વા તદ્હૃદયે ભૂયશ્ચિંતયામાસ કૌરવ અહો અદ્ભુતમેતન્મે વ્યાપૃતસ્યાપી નિત્યદા નશ્યેદન્તે પ્રજાનોનં દૈવમત્ર વિઘાતકં એવં યુક્તકૃતસ્તસ્ય દૈવં ચાવેક્ષતસ્તદા કસ્ય રૂપમભૂદ્વેધા યત્કાયમભિચક્ષતે તાભ્યામ રૂપવિભાગાભ્યામ મિથુનં સમપદ્યત યસ્તુ તત્ર પુમાંસો ભૂન્મનુસ્વાયંભુવસ્વરાટ સ્ત્રીયાસીચ્છત રૂપાખ્યા મહિષ્યસ્ય મહાત્મનઃ તદા મિથુન ધર્મેણ પ્રજાહ્યેધાં બભૂવિરે સ ચાપી શતરૂપાયાં પંચાપત્યાન્યજીજનત પ્રિયવ્રતોત્તાન પાદૌ તિસ્રઃ કન્યાશ્ચ ભારત આકૂતિર્દેવહૂતિશ્ચ પ્રસૂતિરિતિ સત્તમ આકૂતિં રુચયે પ્રાદાત કર્દમાયાતુ મધ્યમામ દક્ષાયાદાત પ્રસૂતિં ચ યત આપૂરિતં જગત. વિદુરજી, બ્રહ્માજીએ પહેલા કામાસક્ત શરીર જેનાથી ધુમ્મસ બન્યો હતો એ છોડ્યા પછી બીજું શરીર ધારણ કરીને વિશ્વના વિસ્તારનો વિચાર કર્યો. એ જોઈ ચૂક્યા હતા કે મરીચી વગેરે મહાન શક્તિશાળી ઋષિઓથી પણ સૃષ્ટિનો વિસ્તાર જોઈએ એવો બરાબર થયો નથી. આથી મનમાં ને મનમાં પાછા ચિંતા કરવાના. બધા સ્રષ્ટાઓને આ મુશ્કેલી હોય છે. કશું પણ સર્જન કરો એટલે ચલાવનારની મુશ્કેલી પડી જાય. એટલે મોટાભાગના લોકો સર્જન કરતા બીએ ના કરે. બધું થઈ જ ગયું પ્રારબ્ધ વશાત તો ચલાવતા નાકે દબાવી જાય માણસને. એટલે ચલાવવાનું અઘરું છે. જોયું કે બધાને ચેલાઓને આજ્ઞા કરે ને આ કરે ને પેલું કરે બધા કે આટલું બસ કે હવે આ થઈ ગયો તો રોજ પૂછપૂછ કરે કે કેટલું કરો. એટલે પછી એમ થયું કે આપણા વગર કઈ મેળ પડશે નહીં, હવે જાતે જ કરવું પડશે. અહો, મોટી આશ્ચર્યની વાત છે. હું નિરંતર પ્રયત્ન કરું છું તો પણ પ્રજાની વૃદ્ધિ થતી નથી. જણાય છે કે આમાં દૈવ કંઈક વિઘ્ન નાખે છે. જે સમય યથોચિત ક્રિયા કરનારા શ્રી બ્રહ્માજી આ પ્રકારે દૈવના વિષયમાં વિચાર કરતા હતા એ સમયે અકસ્માત એમના શરીરના 2 ભાગ થઈ ગયા. ક બ્રહ્માજીનું નામ છે, એમાંથી વિભક્ત થવાને કારણે શરીરને કાય કહે છે. એ બંને વિભાગોથી એક સ્ત્રી પુરુષનું જોડું ઉત્પન્ન થયું. ઉપનિષદમાં બધી કથાઓ છે. અર્ધભૃગલમ ઇવ, દાળના 2 દાણા થઈ ગયા હોય, બાલનો દાણો હોય 2 દાણા પડી જાય, એમ સ્ત્રી પુરુષનું જોડું ઉત્પન્ન થયું. એમાં જે પુરુષ હતો એ સાર્વભૌમ સમ્રાટ સ્વયંભૂ મનુ થયા. જે સ્ત્રી હતી એ એમની મહારાણી શતરૂપા થઈ. ત્યારથી મિથુન ધર્મ સ્ત્રી પુરુષ સંભોગથી પ્રજાની વૃદ્ધિ થવા લાગી. એટલે હવે એમણે જાતે સંડોવાની જરૂર ના પડી. હવે આ જોડું ઉત્પન્ન કર્યું એટલે ચાલ્યું કામકાજ. મહારાજ સ્વયંભૂ મનુએ શતરૂપાથી 5 સંતાનો ઉત્પન્ન કર્યા. એ સાધુ શિરોમણી વિદુરજી, એમાં પ્રિયવ્રત અને ઉત્તાનપાદ 2 પુત્ર હતા અને આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ 3 કન્યાઓ હતી.
મનુજીએ આકુતિનો વિવાહ રુચિ પ્રજાપતિ સાથે કર્યો, વચ્ચેની કન્યા દેવહૂતિનો કરદમજી સાથે કર્યો અને પ્રસૂતિના દક્ષ પ્રજાપતિ સાથે વિવાહ કર્યા. આ ત્રણેય કન્યાઓની સંતતિથી આખો સંસાર ભરાઈ ગયો. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां तृतीयस्कन्धे द्वादशोऽध्यायः. श्रीकृष्णार्पणमस्तु. श्रीकृष्णचन्द्र भगवान् की जय. द्वारिकाधीश की जय. श्री गोवर्धन श्रीमद्भागवत भगवान्